नमस्कार विद्यार्थी मित्रों, सरस्वती ग्रुप संचालित ई लर्निंग सिस्टम में आप सब विद्यार्थीओं हार्दिक स्वागत है। धोरण 12 नामना मूर्तत्व चैप्टर नंबर 6 लास्ट लेक्चर में मित्रों આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 8 મો કર્યો હતો અને તમે હોમવર્ક માં છે ઉદાહરણ નંબર 15 કરેલું જ હશે। રેડી, હવે જોઈએ આગળનો દાખલો એટલે કે સ્વાધ્યાયનો દાખલા નંબર 9 જે તમારી ચોપડીના પેજ નંબર છે એ 259 પર આપેલો છે। બધાએ ચોપડી સામે રાખવાની છે, કેલ્ક્યુલેટર બાજુમાં રાખવાનું છે જેથી કરીને સરળતાથી ગણતરી સમજી શકાય। રેડી, તો ચાલુ કરીએ। સ્વાધ્યાયનો દાખલા નંબર 9 માં આપેલું છે માધવ રાધા અને ગોપી 1/2 1/3 અને 1/6 ભાગે નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે। જો મિત્રો આપણે કીધું છે કે જ્યારે પ્રમાણમાં છેદ આપેલા હોય ત્યારે એમાં કંઈક ટ્વિસ્ટ હોય। જો આમાં છેદ આપ્યા છે પણ ત્રણેયના છેદ અલગ અલગ છે તો પહેલા શું કરવું પડશે તો કે ત્રણેયના છેદ સરખા કરવા પડશે। તો લખીએ ગણતરીમાં જૂનો ભાગ માધવ રાધા અને ગોપી ત્રણેયનો આપેલા છે। માધવ રાધા અને ગોપી ત્રણેયનો આપેલા છે। જો 1/2 1/2 1/3 અને 1/6 સૌથી મોટી રકમ હોય ધ્યાને લેવાની। આ ત્રણમાંથી મોટા ક્યાં છે તો કે 6 જોઈ લેવાનું। 3 ના પાડામાં 6 આવે તો કે આ, 2 માં 6 આવે તો કે આ, તો કે કેટલા વડે ગુણો તો કે આને 3 વડે ગુણો એટલે 6 આવશે। તો અહીંયા થઈ જશે 3/6 અને 2 વડે ગુણશો તો કે 2/2 એટલે 2/6। રેડી, તો આપણું પ્રમાણ કેવું થશે જૂનો ભાગ તો કે 3/2/1। રેડી, ત્યાર પછી એમાં એવું કીધું છે કે તારીખ 31/3/16 ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું। આપણને પાકું સરવૈયું આપેલું છે। રાધા 1/4/16 થી ભાગીદાર તરીકે નિવૃત્ત થઈ છે। રાધા એટલે આર બીજો ભાગીદાર, તો આપણે છે એને ચોરસ ખાનું કરી નાખી, અહીંયા લખી નાખી આર નિવૃત્ત એનો ભાગ એટલે તો કે 2/6। રેડી, ભાગીદારો વચ્ચે નક્કી કરવામાં આવ્યું કે હવાલા આપેલા છે। સૌથી નીચે એવું કીધું છે પૂર્ણ મૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, પાકું સરવૈયું અને રાધાનું લોન ખાતું પણ છેલ્લી ચૂકવણી સુધીનું તૈયાર કરો। જો એક ખાતું વધારાનું તૈયાર કરવું પડશે, લોન ખાતું। રેડી, અત્યાર સુધી આપણે 4 જ ખાતા તૈયાર કરતા હતા, આ 4 તો કરવાના જ। કયા? પૂર્ણ મૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ કે બેંક ખાતું અને નવું પાકું સરવૈયું। આ થઈ જાય પછી લોન ખાતું તૈયાર કરવાનું રહેશે। પહેલા આ ખાતા આપણે કમ્પ્લીટ કરી લઈ। રેડી, તો જોઈએ સૌપ્રથમ પહેલો વાલો પેટન્ટની કિંમત 20% ઘટાડવી। પ્રોપર કઈ દીધું છે પેટન્ટની કિંમતમાં ઘટાડો કરવાનો છે। જો દે પેટન્ટ કેટલું આપ્યું છે તો કે 35,000, તો કે 35,000 કેટલા ટકા ઘટાડવાના તો કે એના 20% કરો એટલે 700 રૂપિયા છે। 7,000 રૂપિયા 35,000 એની ગુણ્યા 20% એટલે 7,000 રૂપિયાનો શું કરવાનો છે ઘટાડો। ઘટાડો એટલે પૂર્ણ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ લખશું, અહીં લખશું પેટર્ન ખાતે કેટલો ઘટાડો થશે તો કે 7,000 રૂપિયાનો। રેડી, એની નવી કિંમત લખી નાખી। જો 35,000 છે એમાંથી બાદ કરીએ 7,000 રૂપિયા એટલે આવશે 28,000। તો અહીં લખી નાખી પેટર્ન કેટલા તો કે 28,000 રૂપિયા। રેડી, ત્યાર પછીનો હવાલો જોઈ એમાં જ્યારે મકાનની કિંમત 90% સુધી ઘટાડવી। જો પાકા સરવૈયામાં જૂના પાકા સરવૈયામાં જે કિંમત આપેલી 100% હોય, ક્યાં સુધી ઘટાડવાની તો કે 90% થઈ જાય ને ત્યાં સુધી। અત્યાર સુધી ઘણા હવાલામાં આપણને એમ કહી દેતા કે 10%નો ઘટાડો કરો, અહીંયા ઊંધું કીધું છે। ક્યાં સુધી ઘટાડવાની તો કે 90%, તો કે 100 માંથી 90% સુધી લઈ જાઓ કેટલા ટકા ઘટાડો કરવાનો થાય તો કે 10%। રેડી, તો કે મકાન આપેલું છે, જો મકાન 75,000 આપ્યું છે એના 10% એટલે 7,500, તો આપણે 7,500 નો છે ઘટાડો કરશું, અહીંયા લખશું મકાન ખાતે કેટલો ઘટાડો કે 7,500 નો। હવે નવી કિંમત છે એની લખી નાખી। નવી કિંમત કેટલી થશે તો કે 75,000 આપ્યા છે એમાંથી -7,500 એટલે આવશે 67,500। તો અહીં લખી નાખી મકાન
67,500. રેડી? જોઈએ હવાલા નંબર 2. કામદાર વળતર અનામતની જવાબદારી 30,000 નક્કી કરવામાં આવી. પહેલા તો જવાબદારી છે એટલે આપણું દેવું કહેવાય. તો અહીં લખશું કામદાર વળતર અનામત દાવ. કામદાર વળતર દાવ કેટલો નક્કી થયો? તો કે 30,000 રૂપિયા. હવે જોવો તો જૂના પાકા સરવૈયામાં કામદાર વળતર અનામત 24,000 તો ઓલરેડી આપેલા છે. જો 24,000 આપેલા છે. રેડી? તો 30,000 માંથી પહેલા 24,000 બાદ કરીએ. વધ્યા કેટલા? તો કે 6,000. તો ઘટાડો કેટલાનો થશે? તો કે 6,000 નું આપણું નુકસાન થશે. તો અહીંયા નુકસાન તરીકે લખી નાખી કામદાર વળતર અનામત ખાતે કેટલું નુકસાન? 6,000. રેડી? જવાબદારી કેટલી ઊભી થઈ? તો કે 30,000. એને પહોંચી વળવા માટે જૂના પાકા સર્વેમાં 24,000 છે, 6,000 ઘટ્યા, એ આપણું નુકસાન તરીકે અહીંયા લખ્યું. ત્યાર પછીનો હવાલો, દેવાદારો પર કાલખાત અનામત 5% થી વધારવી. જો વધારવી એવું કીધું છે, જેટલા છે એટલા તો રાખવાના છે, વધારવી એવું કીધું છે. જો કેટલા વધારવાના? તો કે 5%. પહેલા તો દેવાદારો 80,000 આપ્યા છે, અહીંયા લખી નાખી દેવાદારો 80,000. હવે એવું કીધું છે 5% વધારવી. જેટલા છે એટલા તો રાખવાના છે. કેટલા આપ્યા છે? તો કે 5,000 તો છે જ, એમ નામ રાખવાના. વધારવાના કેટલા? તો કે 80,000 ના 5% કરો એટલે કેટલા આવે? તો કે 4,000 રૂપિયા. તો 5 ને 4 તો કે 9,000 રૂપિયા થશે. રેડી? ફરીથી જો એવું કીધું છે કાલખાત અનામત 5% થી વધારવી. 5% થી વધારવી. જેટલી છે એટલી તો રાખવાની. એમાં કેટલો વધારો કરવાનો? 5% નો. તો કે 5,000 રૂપિયા તો એમાં છે જૂનામાં. 80,000 ના 5% એટલે 4,000. 5,000 પ્લસ 4,000 એટલે 9,000. એટલે 12 લખશું આપણે 71,000. ચોખ્ખા દેવાદારો 71,000. રેડી? હવે જો 9,000 માંથી 4,000 નો વધારો થયો, એ આપણું સાથે જોગવાઈ ઊભી થઈ. તો અહીં લખી નાખી કાલખાત અનામત ખાતે કેટલી જોગવાઈ આપણે ઊભી કરી? તો કે 4,000 રૂપિયાની. રેડી? ત્યાર પછીનો હવાલો જોઈ, રાધાની પાઘડી પેટે 40,000 ચૂકવવા. પ્રોપર કહી જ દીધું. જો પાઘડીની ગણતરી નહીં કરવી પડે, અહીંયા ગણતરી કરીને જ કીધું છે કે પાઘડીના કેટલા ચૂકવવાના છે? તો કે 40,000 રૂપિયા. હવે કયા પ્રમાણમાં? તો કે જોવો જોઈએ આમાં નવું પ્રમાણ તો આપેલું નથી. એનો મતલબ એવો જૂનું પ્રમાણ એ જ નવું પ્રમાણ. તો કે જૂનું પ્રમાણ 3/1 માં વેચવા પડશે. કેટલા? તો કે 40,000. 3/1 માં તો કે 30,000 અને 10,000 આવશે. એ કોને મળશે? તો કે જે નિવૃત્ત થઈ છે એને 40,000 મળશે. રેડી? તો જે લાભ લેનાર છે એના મૂડી ખાતે ઉધાર, આપનાર છે એના મૂડી ખાતે જમા. તો કે આર ના ખાનામાં લખશું અહીંયા માધવના મૂડી ખાતે. માધવ એને કેટલા આપશે? તો કે જો 40,000 ચૂકવવા એવું કીધું છે, 3/1 માં આપે એટલે 30,000 ને 10,000. તો માધવ એને આપશે 30,000 રૂપિયા. તો અહીંયા લખશું 30,000. પછી તો કે ગોપી કેટલા આપશે? તો કે ગોપીના મૂડી ખાતે કેટલા આપશે ગોપી? તો કે 10,000 રૂપિયા. થઈ ગયા 40,000. હવે અહીંયા ઉધાર બાજુ લખી નાખી. અહીંયા લખી નાખી આર ના મૂડી ખાતે માધવના ખાનામાં 30,000 અને ગોપીના ખાનામાં 10,000. ત્યાર પછીનો વાલો, અગાઉના વર્ષે માંડી વાળે ઘાલખાતના 3,000 માંથી 500 મળ્યા. જો ઘાલખાત પરત થઈ, ઘાલખાત પાછી આવી. રેડી? તો કેટલા આવ્યા? જો 500 રૂપિયા આવ્યા. રોકડ આવ્યા. પહેલા તો રોકડ આવે છે એટલે ઉધાર બાજુ, તો રોકડ ખાતામાં ઉધાર બાજુ અહીં લખશું ઘાલખાત પરત ખાતે કેટલા મળ્યા છે? તો કે 500 રૂપિયા. રેડી? આપણો લાભ થયો. તો અહીં લખશું ઘાલખાત પરત ખાતે કેટલા મળ્યા છે? 500 રૂપિયા. રેડી? ત્યાર પછીનો હવાલો જોઈએ, રાધાને 5,000 રોકડા ચૂકવવા અને બાકીની રકમ બે સરખા વાર્ષિક હપ્તામાં 10% વ્યાજ સહિત ચૂકવવા. જો પ્રોપર કહી દીધું છે રાધાને કેટલા રોકડા ચૂકવવાના છે? તો કે 5,000 રૂપિયા તો એને રોકડા ચૂકવી દેવાના. તો અહીં લખશું રોકડ ખાતે
રેડી કેટલા તો કે 5000 રૂપિયા અહીંયા જમા બાજુ લખી નાખશું રાધાના મૂડી ખાતે કેટલા રોકડા ચૂકવવાના 5000 અને બાકીની રકમ વધશે એ બે સરખા વાર્ષિક હપ્તામાં જે આપણે લોન ખાતું તૈયાર કરશું એમાં બે હપ્તામાં ચૂકવશો અને વ્યાજનો દર કેટલો રહેશે તો કે 10% રેડી એ આપણે ગણતરી કરી અને ચૂકવશું ત્યાર પછી હવે તો કે જૂના પાકા સરવૈયામાં આવી જઈ જો મૂડી ખાતા આપેલા છે તો સૌપ્રથમ મૂડી ખાતામાં લખી નાખી બાકી આગળ લાવ્યા આપેલા છે 1,36,000 1,36,000 ત્યાર પછી 50,000 અને 54,000 અને 54,000 રેડી ત્યાર પછી લેણદારો આપ્યા છે તો લેણદારોમાં કાંઈ હવાલો નથી 50,000 એમનો લખી નાખશું અહીં લખશું લેણદારો 50,000 ત્યાર પછીનો હવાલો ત્યાર પછીની બાકી કામદાર વળતર અનામત જેનો આપણે છે ઉપયોગ કરી નાખો રેડી અહીંયા દાવો હતો 6,000 ઘટ્યા હતા ત્યાર પછી કર્મચારી પ્રોવિડન્ટ ફંડ રેડી જે આપણા પેઢી માટે દેવું કહેવાય તો લખશું અહીંયા કર્મચારી પ્રોવિડન્ટ ફંડ કેટલું છે 15,000 રૂપિયા તો એમનો દર્શાવી દઈ 15,000 ત્યાર પછી જો રોકાણ વધઘટ અનામત જેની વહેંચણી થશે પણ જો છૂપો હવાલો છે જો તે મિલકત લેણા બાજુ રોકાણો આપેલા છે રકમના ખાનામાં 58,000 અને છે બાર અંદરની સાઈડ બજાર કિંમત 64,000 તો અહીંયા પેલા રોકાણો લખી નાખી રોકાણો કેટલા થઈ ગયા 64,000 બજારમાં એની વેલ્યુ છે 64,000 અત્યારે કેટલા દર્શાવ્યા છે તો કે 58,000 તો કે પેલા 58,000 64,000 માંથી 58,000 છે એ બાદ કરી એટલે 64,000 માઈનસ 58,000 એટલે 6,000 નો છે આપણને લાભ થશે જોજે 6,000 નો લાભ થાય છે તો અહીંયા લખી નાખી રોકાણો ખાતે કેટલો લાભ થયો તો કે 6,000 રેડી જો ઇન કેસ અહીંયા ખોટ ગઈ હોત એવું થયું હોત કે 12 ની સાઈડ 64,000 હોત ને અંદર 58 હોત તો અહીંયા કેટલા લખત 58 હવે જે 6,000 નું નુકસાન થયું છે એ રોકાણ વધઘટ અનામત છે એમાંથી આપણે એનું છે એ નુકસાન એમાંથી પહેલા બાદ કરો જે રકમ વધત એને જે છે એ આપણે વેચણી કરો પણ અહીંયા તો લાભ થાય છે એટલે 12,000 છે આપણે ભાગીદારો વચ્ચે વેચવાના રહેશે 3:2:1 ના પ્રમાણમાં રેડી આપેલા છે 12,000 2,000 વડે ગુણાકાર કરી નાખી એટલે 3 દુ 6 2 દુ 4 રેડી 2 એકા 2 એટલે અહીંયા લખી નાખી રોકાણ વધઘટ અનામત ખાતે 3 દુ 6,000 4,000 અને 2,000 રેડી 12,000 ને વેચી દીધા રેડી ડાયરેક્ટ છે આપણે ગણતરી કરી નાખી 6 છે 12 ભાગ્યા 6 કરી એટલે 2,000 આવશે 2,000 વડે બધાયનો ગુણાકાર કરી નાખો રેડી ત્યાર પછી રોકડ બેંક મિલકત લેણા બાજુ આવી જાય રોકડ બેંક આપી છે 12,000 તો રોકડ ખાતામાં લખી નાખી બાકી આગળ લાવ્યા કેટલા કે 12,000 રેડી ત્યાર પછી દેવાદારોનો હવાલો તો સ્ટોક જેમાં કઈ હવાલો નથી એમ નામ લખી નાખી સ્ટોક આપ્યા છે 62,000 રેડી ત્યાર પછી તો કે રોકાણો છે એનો હવાલો હતો છૂપો હવાલો પેટન્ટ આવી ગયું મકાન આવી ગયું જાહેરાત ઝુંબેશ ખર્ચ 24,000 છે જો 24,000 છે તો 24,000 ને છે આપણે વેચવા પડશે તો કે 24,000 ભાગ્યા પહેલા તો 6 કરી નાખો કારણ કે આ બધાનો સરવાળો કેટલો છે 6 4,000 આવશે 4,000 વડે ગુણાકાર કરી નાખી એટલે અહીં વેચી દઈ જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે 4 તેરી 12,000 4 દુ 8,000 અને 4,000 રેડી 12 ને 8 20 ને 4 24 થઈ ગયા
રેડી બધી જ અસરો આપણે આપી દીધી હવે આપણે ખાતા બંધ કરવાના રહેશે આ બંધ થઈ જાય પછી એની બાકી નીકળતી રકમ છે લોન તરીકે રાખી અને લોન છે બધા ભાગીદારો વચ્ચે જે બાકીના ભાગીદારો જે નિવૃત્ત થાય છે એને એની લોન છે બે સરખા વાર્ષિક હપ્તામાં 10% વ્યાજ સહિત ચૂકવવાની છે જે આપણે લોન ખાતું પછી તૈયાર કરશું પહેલા હવાલા કમ્પ્લીટ કરી નાખ્યા બાકીઓ આપી દીધી હવે ખાતા ક્લોઝ કરવાના રહેશે પહેલા પુનઃ મૂલ્યાંકન ખાતું ક્લોઝ કરીએ તો કઈ બાજુનો સરવાળો વધુ છે તો કે આ બાજુનો સરવાળો વધુ છે કરીએ સરવાળો 14 6 ને 4 10 7 2 14 14 ને 10 24 500 અને દર્શાવીએ 24 500 આ બાજુ દર્શાવીએ 24 500 એમાંથી બાદ કરીએ 6 500 તો કે 24 500 - 6 500 એટલે આવશે 18000 રેડી અને આપણે કહેશું ખોટ જે જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં એટલે કે 3:2:1 માં વેચાય માધવ રાધા અને ગોપી વચ્ચે તો 18000 નાનો સરવાળો 6 રેડી તો આપણે ભાગાકાર કરી નાખી 18000 ભાગ્યા 6 કરી નાખો એટલે આવશે 3000 3 3 9000 3 2 6000 અને 3 એકા 3000 રેડી ડાયરેક્ટ છે શું કર્યું 18000 ભાગ્યાનો સરવાળો 6 કર્યા એટલે 3000 આવ્યા તો કે 3000 ગુણ્યા 3 3000 ગુણ્યા 2 3000 ગુણ્યા 1 રેડી કેલ્ક્યુલેટરની જરૂર નહીં પડે હવે અને અહીંયા દર્શાવી દઈ પુનઃ મૂલ્યાંકન ખાતે પહેલા તો કે 9000 6000 અને 3000 હવે પેલા જે ભાગીદાર નિવૃત્ત થાય છે એનો સરવાળો કરીએ તો આ બાજુનો સરવાળો 50 ને 3 80 80 ને 10 90 ને 94,000 આવશે રેડી આ બાજુનો સરવાળો છે પેલા જમા બાજુનો સરવાળો કરીએ તો આવશે 94,000 અહીંયા દર્શાવીએ 94,000 આ બાજુ દર્શાવીએ 94,000 રેડી એમાંથી બાદ કરીએ 94,000 માઈનસ 5,000 માઈનસ 8,000 માઈનસ 6,000 એટલે મળશે 1,13,000 94,000 માઈનસ 5,000 માઈનસ 8,000 માઈનસ 6,000 એટલે 75,000 મળશે તફાવતની રકમ આપણે ડીમાં લોન તરીકે રહેશે અહીં લખશું લોન ખાતે રેડી અને બીજી અસર આપી દે નવા પાકા સરવૈયામાં અહીંયા લખી નાખી આર ની લોન કેટલી આવી તો કે 75,000 રૂપિયા રેડી આ લોન ની રકમ છે આપણે બે સરખા વાર્ષિક હપ્તામાં તો અહીંયા લખી નાખી આર ની લોન કેટલી તો કે 75,000 રૂપિયા તો બે હપ્તામાં ચૂકવવાની છે અહીં લખી નાખી હપ્તો બે સરખા વાર્ષિક હપ્તામાં એવું આપણને છે એ છેલ્લા વાલામાં એવું કીધું છે સરખા બે વાર્ષિક હપ્તા તો કે 75,000 ભાગ્યા 2 કે દરેક હપ્તો કેટલાનો 37,500 અને વ્યાજનો દર કેટલો તો કે 10% રેડી બે હપ્તા ચૂકવવાના પહેલો એક હપ્તો 37,500 નો 10% સહિત અને બીજો હપ્તો રેડી હવે આપણે બાકીના બેના ખાતા ક્લોઝ કરીએ આ બાજુનો સરવાળો કરીએ 54 ને 2 56,000 અહીંયા આવશે 56,000 56,000 માંથી 10 ને 4 14 ને 3 17 તો કે 56,000 માઈનસ 17,000 એટલે આવશે 39,000 રેડી આ બાજુનો સરવાળો કરી 1,36,000 પ્લસ 6,000 એટલે આવશે 1,42,000 આ બાજુ દર્શાવીએ 1,42,000 એમાંથી બાદ કરીએ 30,000 માઈનસ 12,000 માઈનસ 9,000 એટલે આવશે 91,000 અને આપણે કઈ બાકી આગળ લઈ ગયા રેડી અહીંયા મૂડી તરીકે દર્શાવી દઈ મૂડી માધવ અને ગોપી 91,000 અને 39,000 આ બાજુનો સરવાળો કરી
12,500 12,500 12,500 એમાંથી બાદ 5,000 એટલે આવશે 7,500 અને આપણે કે બાકી આગળ લઈ ગયા એ દર્શાવી દે રોકડ / બેંક કેટલા તો કે 7,500 રેડી હવે સરવાળો કરી નાખી તો કે 28,000 પ્લસ 67,500 પ્લસ 62,000 પ્લસ 71,000 પ્લસ 64,000 પ્લસ 7,500 એટલે મળશે 3 લાખ રૂપિયા આ બાજુ દર્શાવી દઈએ 3 લાખ આ બાજુ પણ કેટલા આવવા જોઈએ તો કે 3 લાખ રેડી પણ કન્ફર્મ કરી લેવાનું તો કે 91,000 પ્લસ 39,000 પ્લસ 15,000 પ્લસ 30,000 પ્લસ 50,000 પ્લસ 75,000 રેડી 3 લાખ રેડી તો આમ છેલ્લે બંને બાજુનો સરવાળો છે એ સરખો મળવો જોઈએ આપણા નિયમો મુજબ ચાલીએ તો રેડી હવે છે આ ખાતા થઈ ગયા હવે જો એવું કીધું છે કે આર ની લોન છે બે સરખા વાર્ષિક હપ્તામાં એની લોન આવી 75,000 બે સરખા વાર્ષિક હપ્તા કરો એટલે 37,500 વ્યાજનો દર છે 10% રેડી તો એનું લોન ખાતું પણ તૈયાર કરવાનું છે આપણે જોઈએ એનું લોન ખાતું હવે રાધાનું લોન ખાતું જે આપણને છેલ્લા વાલામાં કીધું હતું કે પાકું સરવૈયું તૈયાર કરો અને રાધાનું લોન ખાતું છેલ્લી ચૂકવણી સુધીનું અને એના પહેલાના વાલામાં કીધું હતું કે એની લોનની રકમ છે બે સરખા વાર્ષિક હપ્તામાં તો એની લોનની રકમ 75,000 બે હપ્તા એટલે 37,500 જો રાધા નિવૃત્ત કેદી થઈ છે 1/4/16 તે દિવસેની લોન તો આપણે અહીં લખી નાખી 1/4/16 બાકી આગળ લાવ્યા એની લોનની રકમ કેટલી તો કે 75,000 રૂપિયા રેડી આ રકમ છે આપણે સરખા બે વાર્ષિક હપ્તામાંથી ચૂકવવાની છે હવે બે હપ્તા એટલે કે 1/4/16 એની લેણી નીકળતી રકમ 75,000 હવે પહેલો હપ્તો ક્યારે એનો ચૂકવાશે તો કે વર્ષ પૂરું થાય ત્યારે એટલે કે 10% વ્યાજ ચૂકવવાનું છે તો આ વર્ષ ક્યારે પૂરું થાય તો કે 31/3/17 આ દિવસે વર્ષ પૂરું થાય એટલે વ્યાજની ગણતરી થશે તો અહીં લખશું વ્યાજ ખાતે કેટલું વ્યાજ જોવો તો 75,000 એના કેટલા ટકા તો કે 10% વ્યાજ તો કેટલું વ્યાજ થશે 7,500 રેડી આટલું વ્યાજ થશે હવે આ જ દિવસે જો પહેલો હપ્તો ચૂકવાશે વર્ષ પૂરું થાય એટલે હપ્તો પ્લસ વ્યાજ ચૂકવાય તો અહીંયા છે એનો હપ્તો ચૂકવી દઈ 31/3/17 એનો હપ્તાની રકમ છે આપણે ચૂકવી દઈ અહીં લખશું બેંક ખાતે કેટલી રકમ તો કે હપ્તો કેટલાનો 37,500 તો અહીં લખશું 37,500 પ્લસ વ્યાજ કેટલું ચૂકવવાનું છે આ વર્ષનું 7,500 તો અહીં લખશું 7,500 બેનો સરવાળો કરીએ 37,500 પ્લસ 7,500 એટલે આવશે 45,000 રૂપિયા ચૂકવાશે તો અહીંયા છે લખી નાખી રકમમાં 45,000 રેડી આ વર્ષ છે તુરંત પૂર્ણ થાય એટલે આપણે છે એ ખાતું ક્લોઝ કરીએ આનો સરવાળો 75,000 પ્લસ 7,500 એટલે આવશે 82,500 રેડી આ બાજુ દર્શાવીએ 82,500 એમાંથી આપણે ચૂકવી કેટલા દીધા તો કે 45,000 તો વાત કરીએ 45,000 એટલે બેટા 37,500 અને આપણે કહેશું 31/3/17 બાકી આગળ લઈ ગયા રેડી નવું વર્ષ શરૂ થશે ક્યારે તો કે 1/4/17 અહીં લખશું બાકી આગળ લાવ્યા કેટલા તો કે 37,500 પાછું આ વર્ષ ક્યારે પૂરું થશે તો કે 31/3/18 પાછું વ્યાજ ગણાશે અહીં લખશું વ્યાજ ખાતે કેટલું વ્યાજ તો કે 37,500 એને ગુણ્યા કેટલા ટકા 10% રેડી એટલે આવશે 37,50
રેડી, પાછું આ વર્ષ પૂરું થશે. હવે એનો સરવાળો કરીએ. 37,500 પ્લસ 37,50 એટલે આવશે 41,250. રેડી, અહીંયા આ દિવસે પાછો હપ્તો ચૂકવી દઈ. 31/3/18 બેંક ખાતે. રેડી, હપ્તાની રકમ કેટલી? તો કે 37,500 પ્લસ 37,50 એનું વ્યાજ. રેડી, આ બંનેનો સરવાળો એટલે 41,250. રેડી, આનો ટોટલ છે બંને બાજુનો છેલ્લે છે એ સરખો મળી જાય. કારણ કે એવું કીધું છે છેલ્લી ચૂકવણી સુધીનું છે એ લોન ખાતું. તો બે હપ્તા ચૂકવવાના હતા. પહેલો હપ્તો અહીંયા ચૂકવો, આ એક હપ્તો એમાં 10% વ્યાજ છે ચૂકવો, બીજો હપ્તો અહીંયા ચૂકવો, એટલે 75,000 રકમ છે પૂરેપૂરી છે એ ચૂકવાઈ જાય. રેડી, તો આ દાખલો છે અહીંયા પૂર્ણ કરીશી. તમારે છે પહેલા આ દાખલો છે પૂર્ણ મૂલ્યાંકન, મૂડી, રોકડ બેંક અને પાકું સરવૈયું પહેલા તૈયાર કરી નાખવાનું, એ લખી લેવાનું. આ ગણતરી લખી લેવાની રહેશે. પછી આ લોન ખાતું ડ્રો કરીને લખી લેવાનું રહેશે. આ થઈ જાય પછી હોમવર્કમાં તમારે છે ઉદાહરણ નંબર 16 હોમવર્કમાં છે ઉદાહરણ નંબર 16 છે તમારે જાતે કરવાનું રહેશે. જે તમારી ચોપડીના પેજ નંબર છે એ 257 પર, પેજ નંબર 257 પર આપેલું છે, જે તમારે જાતે કરવાનું રહેશે. જો એમાં માત્ર છે લોન ખાતું તૈયાર કરવાનું છે. છેલ્લે તમને છે એ લોનની રકમ આપી દીધી છે 90,000. રેડી, અને હપ્તા કેટલા છે? તો કે 3. તો અહીં આપણે કરી નાખી લોન 90,000, હપ્તો 90,000 ભાગ્યા 3 એટલે એક હપ્તો કેટલાનો થશે? 30,000 નો. અને 10% વ્યાજ. અહીંયા જેમ આપણે 2 વર્ષનું કર્યું એમ કેટલા વર્ષનું થશે? 3 વર્ષનું. અહીંયા પેલા 90,000, પછી 90,000 ના 10% 9,000, પછી આ પહેલો હપ્તો ચૂકવાશે 30,000 પ્લસ વ્યાજ. એવી રીતના પછી પાછું બીજા વર્ષનું, ત્રીજા વર્ષનું. એવી રીતના ખાલી લોન ખાતું તૈયાર કરવાનું રહેશે. ઓકે મિત્રો, થેન્ક યુ.